જ્યાં કચ્છના ભુજના જિલ્લા પંચાયતની કચેરીમાં દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી જવા પામી છે। આ સાથે જિલ્લા પંચાયતના પ્રાંગણમાં દારૂની ખાલી બોટલો મળી આવી છે। અલગ અલગ બ્રાન્ડ્સની દારૂની ખાલી બોટલો મળતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। સરકારી કચેરીમાં દારૂની બોટલો આવી ક્યાંથી તે એક મોટો સવાલ છે। તો રાજ્યમાં દારૂબંધી હોવા છતાં સરકારી કચેરીમાં જ દારૂની બોટલો મળી આવી છે। જિલ્લા પંચાયતમાં કડક તપાસ હાથ ધરવામાં આવી છે। फोन लाइन पर संवाददाता राजेंद्र पासेथी विगते जानकारी मेळवीए। राजेंद्र, एक तरफ गांधीना गुजरातमां दारू बंध कराववानी वातो अने सरकारी कचेरीमां ज दारूनी बोटलो मळी आवी, शुं अपडेट्स आपनी पासे आ मामले? तो अपनी साथे फरीथी संवाददाता जोड़ाशे। तो जिला पंचायतमां प्रांगणमां दारूनी बोटलो मळी आवी छे। दारूनी आ खाली बोटलो मळता अनेक सवाल पण उठी रह्या छे। दारूनी आ बंधी होवा छतां पण सरकारी कचेरीमां ज बोटलो खाली मળી આવી છે, તેના કારણે અનેક સવાલ ઉઠી રહ્યા છે। કચ્છના ભુજની જિલ્લા પંચાયતના આ દ્રશ્યો છે કે જ્યાં કચેરીમાં દારૂની આ ખાલી બોટલો મળી આવી અને ચકચાર મચી જવા પામી છે। તો જિલ્લા પંચાયતના પ્રાંગણમાં દારૂની ખાલી બોટલો મળી આવી છે। રાજેન્દ્ર ફરી આપણી સાથે જોડાયા છે। રાજેન્દ્ર, આપની પાસેથી જાણીશું, ગાંધીના ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાતો અને બીજી તરફ કચ્છની આ ભુજમાં આવેલી સરકારી કચેરીમાં જ દારૂની ખાલી બોટલો મળી આવી છે, શું અપડેટ છે આપની પાસે? जी, बात કરવામાં આવે તો કચ્છના જિલ્લા પંચાયતની કચેરી જે એક મહત્વની કચેરી કહી શકાય અને સંવેદનશીલ સ્થળ કહી શકાય, એ જિલ્લા પંચાયતના પ્રાંગણમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી છે। એ વિડીયો વાયરલ થતા જિલ્લા પંચાયતના જે અધિકારીઓ છે એ પણ સફાળા જાગ્યા છે। સરકારી કચેરીના પરિસરમાં દારૂ જેવી પ્રતિબંધિત વસ્તુઓના અવશેષો મળી આવવું એ માત્ર નિયમોનો ભંગ જ નહીં પરંતુ સુરક્ષા વ્યવસ્થાની સામે પણ ગંભીર પ્રશ્નો ખડા કરે છે। જેને લઈને આ જે જિલ્લા પંચાયતના જે હોદ્દેદારો मतलब કે અધિકારીઓ છે એ પણ હરકતમાં આવી ગયેલા છે અને આ અંગે તપાસ કરી રહ્યા છે। જી, ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।